હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે ખૂબ જ હેલ્ધી લોણી કે લાખા લૂણી ભાજી યુઝ કરી એના ટેસ્ટફુલ મુઠિયા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ. આ ભાજીના નાનકડા ચપટા અને થોડા ચીકાશ ધરાવતા પાંદડાનો સ્વાદ લીંબુ જેવો ખાટો હોય છે. લૂણીની ભાજીમાં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન અને મિનરલ પુષ્કળ છે, માટે એ આપણા સંપૂર્ણ આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત એમાં ઓમેગા-3 ફેટી એસિડ સમાયેલું છે, જે હૃદયના રોગોથી બચાવી કેન્સર જેવા ગંભીર રોગો સામે પણ આપણું રક્ષણ કરે છે. લૂણીની ભાજીના મુઠિયા બનાવીએ તો એમાં તેલ ઘણું ઓછું વપરાય, તેમજ એને વધારે હેલ્ધી બનાવવા માટે એમાં હોમમેડ મલ્ટીગ્રેન લોટ વાપરીશું. ઘરે મલ્ટીગ્રેન લોટ કેવી રીતે રેડી કરવો એ હું તમને આ રેસીપીના એન્ડમાં બતાવીશ. તેમજ આજે આ મુઠિયા આપણે પ્રેશર કુકરમાં બનાવીશું, એટલે ફક્ત 15થી 20 મિનિટમાં જ રેડી કરી શકાય. તો ચાલો આ ખૂબ જ હેલ્ધી મજેદાર રેસીપી શરૂ કરીએ. સોના જેવી કિંમતી આ લૂણીની ભાજીની કિંમત બિલકુલ ઓછી છે, તો મેં અહીં મુઠિયા બનાવવા માટે ફક્ત 10 રૂપિયાની 250 ગ્રામ લૂણીની ભાજી લીધી અને એમાં જે પણ કચરો કે ઘાસપાન હોય એને હટાવી આ ભાજીને સારી રીતે સુધારી લીધી. હવે એને 3થી 4 વાર પાણી વડે સારી રીતે ધોઈને ચોખ્ખી કરી પછી ઝીણી કાપીશું. સાથે એમાં નાખવા માટે 2 મીડિયમ સાઇઝના કાંદા લીધા છે, એની છાલ કાઢીને ઝીણા કાપી લઈશું. લૂણીની ભાજીને સારી રીતે ધોઈને બની શકે એટલી ઝીણી કાપી લીધી અને કાંદાને પણ ઝીણા કાપી લીધા છે. આગળ મેં જણાવ્યું એ પ્રમાણે લૂણીની ભાજીના પાનમાં લીંબુ જેવી ખટાશ હોય છે, તો એ ટેસ્ટને બેલેન્સ કરવા માટે આમાં ભાજીની સાથે ઝીણા કાપેલા કાંદા ઉમેર્યા છે. હવે આમાં અડધો કપ જુવારનો લોટ નાખીશું. જુવારનો લોટ તમારી પાસે ન હોય તો એના બદલે બાજરીનો લોટ પણ નાખી શકાય. સાથે એમાં 5 કપ બેસન, 5 કપ ઝીણો રવો અને એમાં 1 કપ હોમમેડ મલ્ટીગ્રેન લોટ નાખી 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેરીશું. હવે એમાં 1 ટીસ્પૂન લાલ મરચું, અડધી ટીસ્પૂન હિંગ, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને મોણ માટે 2 મોટી ચમચી તેલ નાખી 2 ટીસ્પૂન આદુ લસણ લીલા મરચાંવાળો લીલો મસાલો નાખીશું. લીલો મસાલો અને લાલ મરચું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે નાખવા. સ્વાદ પ્રમાણે એમાં 1/2 ટીસ્પૂન મીઠું નાખી 1 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું. મુઠિયામાં તમને ખાંડ પસંદ હોય તો જ તમારે નાખવી, પસંદ ન હોય તો સ્કીપ કરી દેવી. ચમચા વડે લોટ અને મસાલાને ભાજી સાથે સારી રીતે ભેળવી એમાં અડધો કપ ઝીણી કાપેલી કોથમીર ઉમેરીશું. હવે ચમચાને બાજુ પર હટાવી હાથ વડે બધું સારી રીતે મિક્સ કરીને અડધો કપ પાણી લીધું છે, એમાંથી જરૂર પ્રમાણે લોટમાં ઉમેરતા જઈ વધારે ઢીલો પણ નહીં અને વધારે કઠણ પણ નહીં, એ રીતનો મુઠિયા બનાવવા માટે મીડિયમ સોફ્ટ લોટ બાંધીને રેડી કરીશું. લોટમાં નાખવા માટે અડધો કપ પાણી લીધું હતું, એ બધું જ વપરાઈ ગયું અને હવે આ મુઠિયા બનાવવા માટે લોટ રેડી છે, તો આ ટાઈમ પર એને એકવાર ટેસ્ટ કરી લઈશું. મુઠિયા બનાવવા માટે લોટનો ટેસ્ટ બિલકુલ પરફેક્ટ છે, એમાં કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. તો હવે હાથને એકવાર ક્લીન કરી તેલવાળા કરી લઈએ. હવે લોટનો થોડો થોડો ભાગ હાથમાં લઈ એને હથેળી અને આંગળા વડે પ્રેસ કરી એમાંથી આ રીતના સિલિન્ડર શેપના મુઠિયા બનાવી હમણાં એક થાળીમાં મૂકીશું. જેટલો લોટ હતો એમાંથી આ રીતના એક સરખા મુઠિયા બનાવી લીધા. તો હવે એને સ્ટીમ કરીશું. મુઠિયા સ્ટીમ કરવા માટે એક પ્રેશર કુકરને સ્ટવ ઉપર મૂકી એમાં 2 થી 2.5 કપ જેટલું પાણી નાખી ગરમ કરવા માટે મૂક્યું છે. હવે એમાં આ રીતનું એક કાણાવાળું સ્ટેન્ડ મૂકી એમાં રેડી કરેલા દરેક મુઠિયાને વરાળ લાગે એ પ્રમાણે ગોઠવીને મૂકીશું. મુઠિયાની ઉપર 1 થી 2 ટીસ્પૂન જેટલું કાચું તેલ નાખીશું, એટલે જ્યારે આ મુઠિયા બફાય ત્યારે એકબીજા સાથે સ્ટીક ન થઈ જાય. હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર એમાં 4 વિસલ આવે એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. પ્રેશર કુકરમાં 4 વિસલ આવી એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દીધી હતી અને એમાંનું પ્રેશર ઓછું થયું એટલે કુકરનું ઢાંકણ ખોલી મુઠિયાને ચેક કરી લીધા છે. ફક્ત 4 વિસલમાં જ દરેક મુઠિયા સારી રીતે બફાઈ ગયા છે અને છેલ્લે એની ઉપર જે તેલ નાખવામાં આવ્યું હતું એના કારણે બફાયા પછી પણ દરેક મુઠિયા બિલકુલ છૂટા જ છે. હમણાં આ મુઠિયા ખૂબ જ ગરમ છે, તો એને પ્રેશર કુકરમાંથી એક મોટી થાળીમાં ટ્રાન્સફર કરી ખુલ્લા રાખીશું, એટલે એ જલ્દીથી ઠંડા થઈ જાય. આશરે 10 થી 12 મિનિટ પછી મુઠિયા ઠંડા થઈ ગયા, તો એને આ રીતે રાઉન્ડ શેપમાં કાપી લઈશું. 6 થી 7 મુઠિયા કાપી લીધા અને બાકીના એમને એમ જ રાખ્યા છે. એને નેક્સ્ટ ટાઈમ વઘારીને નાસ્તામાં ખાઈ શકાય. હવે આ કાપેલા મુઠિયાને વઘારીશું, તો એના માટે ગેસ ઓન કરી એક ફ્રાય પેન ગેસ ફ્લેમ પર ગરમ કરવા માટે મૂકી છે. ગેસ ફ્લેમ મીડિયમથી થોડી લો તરફ રાખી એમાં 2 ટેબલસ્પૂન તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન રાઈ ઉમેરીશું.
રાઈ ફૂટે એટલે એમાં 1 ટીસ્પૂન સફેદ તલ નાખીને સાથે એમાં કાપેલા મૂઠિયા ઉમેરી વઘાર સાથે સારી રીતે મિક્સ કરીશું. હવે ગેસ ફ્લેમ મીડિયમથી થોડી લો તરફ રાખી મૂઠિયાને થોડી વારે હલાવતા રહીને એ ઉપરથી થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકી લઈશું. આશરે 2 થી 3 મિનિટ પછી મૂઠિયા શેકાઈને એની ઉપર હલકો ગોલ્ડન કલર આવી ગયો છે. તો હવે ગેસ ફ્લેમ ઓફ કરી એમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરી મિક્સ કરીશું. સુપર ડિલિશિયસ, ખૂબ જ હેલ્ધી, ઉપરથી સરસ ક્રિસ્પી અને અંદરથી પોચા રૂ જેવા ટેસ્ટફુલ લૂણીની ભાજીના મૂઠિયા રેડી છે. સોડા નાખ્યા વગર બનાવેલા આ મૂઠિયા એટલા પોચા રૂ જેવા બન્યા છે કે દાંત વગરના પણ આરામથી ખાઈ શકે. આ રીતે આ મૂઠિયા બનાવી સવારના નાસ્તામાં ખાઈ શકાય. તેમજ સાંજના ટાઈમ પર ગરમીના કારણે કંઈક વધારે ન ખાવું હોય તો ગરમ ગરમ વઘારેલા મૂઠિયા મનપસંદ ચટણી અથવા ટોમેટો કેચઅપની સાથે પણ ખાઈ શકાય. એકવાર આ મૂઠિયા બનાવી કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં મૂકી દઈએ તો ત્રીજે કે ચોથે દિવસે પણ વઘારીને ખાવા માટે લઈ શકાય. હવે આગળ વિડીયોની શરૂઆતમાં મેં તમને મલ્ટીગ્રેન લોટ વિશે જણાવ્યું હતું. એ ઘરે જ રેડી કરવા માટે એમાં કયા અનાજ કેટલા માપથી લીધા છે એ હું તમને બતાવીશ. એટલે તમે પણ સરળતાથી ઘરે જ મલ્ટીગ્રેન લોટ બનાવી શકો. ઘરે મલ્ટીગ્રેન લોટ રેડી કરવા માટે 5 વાટકી ભરી ઘઉં લીધા હોય તો એ જ વાટકીના માપથી અડધી વાટકી પીળા મકાઈના દાણા, અડધી વાટકી સોયાબીન, અડધી વાટકી ચોખા. મારી પાસે બાજરી નથી એટલે મેં ચોખા લીધા છે. તમારી પાસે જો બાજરી હોય તો ચોખાને હટાવી એમાં બાજરી ઉમેરવી. અડધી વાટકી રોલ ઓટ્સ અને અડધી વાટકી ચણાની દાળ. આમાં તમારે રાગી અથવા રાગીનો લોટ ઉમેરવો હોય તો એ પણ અડધી વાટકીના માપથી ઉમેરી શકાય. હવે મેઝરમેન્ટ પ્રમાણે આ બધા અનાજને એક મોટા વાસણમાં લઈને ભેગા કરી આટા મેકરમાં દળી લઈશું. તમારી પાસે ઘરે આટા મેકર ન હોય તો મેઝરમેન્ટ પ્રમાણે ઘરે અનાજ ભેગા કરીને એ અનાજને બહાર ફ્લોર મિલમાં દળાવી મલ્ટીગ્રેન લોટ રેડી કરી શકાય. મલ્ટીગ્રેન અનાજને આટા મેકરમાં નાખીને દળી લીધા અને ફક્ત 10 મિનિટમાં જ આ આપણો હોમમેડ મલ્ટીગ્રેન લોટ રેડી થઈ ગયો છે. હમણાં આ લોટ ગરમ છે તો જ્યારે એ ઠંડો થઈ જાય ત્યારે એને એક એરટાઇટ કન્ટેનરમાં ટ્રાન્સફર કરીને સ્ટોર કરીશું. મલ્ટીગ્રેન લોટમાંથી રોટલી, ભાખરી અથવા પરાઠા બનાવી શકાય અને અલગ અલગ ભાજી, કોબીસ કે દૂધીના મૂઠિયા બનાવીએ એમાં અથવા પુડલા બનાવવા માટેનું ખીરું રેડી કરીએ એમાં પણ નાખી શકાય. આમ આ એક જ મલ્ટીગ્રેન લોટ ઘણી બધી અલગ અલગ વાનગી બનાવવા માટે યુઝ કરી શકાય. અને મલ્ટીગ્રેન લોટ રેડી કરવા માટે જુદા જુદા અનાજ વાપર્યા છે એટલે એને લઈને બનાવેલી ડીશ હેલ્ધી પણ કહી શકાય. આ પ્રમાણે તમે પણ મલ્ટીગ્રેન લોટ રેડી કરીને એકવાર સ્ટોર કરી દો તો ઘણી બધી અલગ અલગ ડીશમાં યુઝ કરી શકાય. અને આ લૂણીની ભાજીના ખૂબ જ ટેસ્ટફુલ મજેદાર મૂઠિયાની રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરીને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. તેમજ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.